નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. નમી પડેલું વરાછાનું અજંતા બિલ્ડિંગ આખરે તોડી પડાયું. બિલ્ડિંગ ટકી નહીં શકવાનો ઇજનેરોએ આપ્યો હતો રિપોર્ટ. બિલ્ડિંગ ઉતારવાની કામગીરી જોવા આવેલા જમીન દલાલનું વાહન અડફેટે મોત. જીબીના અધિકારીઓની લાલવાડીથી પુણાના રહીશોને નથી મળતી વીજળી. જ્યારે એમ્બ્રોઇડરી ખાતામાં 24 કલાક અપાય છે વીજળી. રહીશોએ જીબી ઓફિસ પર બોલાવ્યો હંગામો. વરાછામાં 16 વર્ષના કિશોરે 17 વર્ષના કિશોર પાસે દાદાગીરીથી માંગ્યા 5000 રૂપિયા. પૈસા ન આપતા 16 વર્ષના કિશોરે ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો. કિશોરને સ્મીમેર ખસેડાયો. તાપીના સોનગઢ ખાતેના શ્રમજીવી યુવાને હાઇડ્રોસિક બીમારીથી પીડાતા બ્લેડ વડે ચેકવા મૂકતા ગંભીર. તબીબ પાસે જતા શરમ આવતી હોવાના કારણે ભર્યું પગલું. અને મકાઈ પુલ પરથી યુવાને તાપીમાં લગાવી મોતની છલાંગ. ફાયરે શોધખોળ કરી હોવા છતાં યુવાનની કોઈ ભાળ ન મળી. સુરત શહેરના વરાછા વિસ્તારમાં ગત તારીખ 30મી એપ્રિલના રોજ અજંટા ડાયમંડ બિલ્ડિંગનો એક ભાગ નમી પડતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે બિલ્ડિંગના સર્વે માટે મનપા દ્વારા સ્ટ્રક્ચરલ એન્જિનિયરની એક ટીમ બોલાવવામાં આવી હતી. આ એન્જિનિયરોએ બિલ્ડિંગની પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ તે રિપેર થઈ શકે તેમ ન હોવાનો રિપોર્ટ આપતા મનપાએ શુક્રવારના રોજ અજંટા ડાયમંડ એપાર્ટમેન્ટને ઉતારી પાડવાની કામગીરી હાથ ધરી હતી. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં વરાછા મેઇન રોડ પર આવેલી અજંટા બિલ્ડિંગનો એક ભાગ મંગળવારે નમી પડતા બિલ્ડિંગમાં રહેતા અને ઓફિસ ધરાવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાને પગલે દોડતી થઈ ગયેલી મનપા ઇજનેર અને સ્ટ્રક્ચરલ ઇજનેરોએ બિલ્ડિંગ જોખમી હોવાનો મનપાને રિપોર્ટ કરતા શુક્રવાર સવારથી ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 3 માળની અજંટા બિલ્ડિંગને ઉતારી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ક્રેન દ્વારા બિલ્ડિંગને ઉતારી પાડવાની કામગીરી જોવા માટે રોડ ક્રોસ કરીને આવતા એક યુવાનને એમ્બ્યુલન્સે ઉડાવી દીધો હોવાની ઘટના પણ બની હતી. મંગળવારે બિલ્ડિંગ નમી પડ્યા બાદ પણ રોજે રોજ બિલ્ડિંગમાંથી પોપડા પડતા ગુરુવારના રોજ બિલ્ડિંગના રહીશોએ પોતાનો ઘરવખરીનો સામાન લઈ શિફ્ટિંગ કરી દીધું હતું. બી બિલ્ડિંગના બીમ કોલમમાં તિરાડ પડતા તેને બચાવી શકવાની શક્યતા નહિવત હોવાથી પાલિકાના સ્ટ્રક્ચરલ ઇજનેરોએ બિલ્ડિંગ ઉતારી પાડવાનો નિર્ણય લીધા બાદ શુક્રવારે સવારથી બિલ્ડિંગ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વરાછાના ગીતાંજલિ પાસે આવેલા અજંટા એપાર્ટમેન્ટે છેલ્લા 3 દિવસથી ચકચાર મચાવી દીધી છે. 3 માળના નમી પડેલા એપાર્ટમેન્ટને જોવા માટે લોકો ભારે પ્રમાણમાં ઉમટી પડે છે. આજે આ નમી પડેલા એપાર્ટમેન્ટને ઉતારી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને જોવા હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન બ્રિજ પર પણ ભારે ભીડ એકઠી થઈ હતી. આ સમયે ત્યાંથી પસાર થતા એક જમીન દલાલ પણ બાઇક ધીરે કરી નજર કરતા પાછળથી કાર બની આવેલા ટેમ્પો ચાલકે તેને અડફેટમાં લીધો હતો, જેથી જમીન દલાલ યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. વરાછા ખાતે આવેલો આ અજંટા ડાયમંડ એપાર્ટમેન્ટ નમી પડતા તેમાં રહેતો હરિયો ભર્યો પરિવાર વેરવિખેર થઈ જતા રસ્તા પર આવી ગયો હતો. ત્યાં બીજી તરફ આ એપાર્ટમેન્ટ જમીનદોસ્ત થાય તે પહેલા જ એક બાઇક ચાલકનો પણ ભોગ લઈ લીધો હતો. જી હા, શુક્રવારના રોજ પાલિકા દ્વારા આ એપાર્ટમેન્ટની ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી, જેને જોવા માટે લોકોના ટોળા રસ્તા પર અને વરાછા બ્રિજ પર ઉમટી પડ્યા હતા. તે દરમિયાન ત્યાંથી પસાર થતા બાઇક ચાલક ડિમોલિશન જોવા જતા પાછળથી આવેલી એમ્બ્યુલન્સે ટક્કર મારતા તે બાઇક પરથી નીચે પટકાયો હતો અને તેનું ઘટના સ્થળ પર જ પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. આ અજંટા ડાયમંડ એપાર્ટમેન્ટનું ડિમોલિશન જોવા જતાં જ બાઇક ચાલકે પોતાનો અમૂલ્ય જીવન ખોયું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વરાછા વિસ્તારમાં રહેતા એક 16 વર્ષીય કિશોરે 17 વર્ષીય કિશોર સાથે દાદાગીરી કરી ₹5000ની માંગણી કરી. જોકે કિશોરે પૈસા આપવાની ના પડતા 16 વર્ષીય કિશોરે તેના પાસેનું ચપ્પુ કાઢી કિશોરને બંને હાથે માર મારી દેતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો.
વરાછા ઘનશ્યામનગર સોસાયટી પાસે આવેલ પરિમલ સોસાયટી નંબર 168માં રહેતા લક્ષ્મણભાઈ રગીપાનો 17 વર્ષીય પુત્ર અશોક અને વરાછા સહજાનંદ સોસાયટીમાં રહેતો 16 વર્ષીય પરેશ ભરવાડ અગાઉ ખાનગી સ્કૂલમાં સાથે ભણતા હતા. જોકે છેલ્લા 2 વર્ષથી તેઓને કોઈ દોસ્તી નહોતી. ગત 1/5/2013ના રોજ અશોક પરિમલ સોસાયટીમાંથી ચાલતો જતો હતો ત્યારે પરેશે આવી તેની પાસે દાદાગીરીથી ₹5000ની માંગણી કરી. અશોકે જણાવ્યું હતું કે હમણાં પૈસા નથી, કાલે આપીશ તેમ કહી ચાલ્યો ગયો, જેથી તારીખ 2/5/2013ના રોજ સાંજે 4 થી 5 વાગ્યાના અરસામાં અશોક ઘનશ્યામનગરની વાડી પાસે ઊભો હતો ત્યારે પરેશ ત્યાં આવ્યો. પરેશે પૈસાની માંગણી કરી. જોકે અશોકે પૈસા ન હોવાનું જણાવતા પરેશે પોતાની પાસેનું ચપ્પુ કાઢી અશોકને બંને હાથના ભાગે મારી દેતા તેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવને પગલે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે. વારંવાર વીજ પુરવઠો ખોરવવાના કારણે પૂણા વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 10 દિવસથી પૂણા પેટા વિભાગીય કચેરીના ધક્કા ખાયા બાદ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો નથી, જેના પગલે અકળાયેલા લોકોએ શુક્રવારે પૂણા વીજ કંપનીમાં પહોંચી જઈ વિરોધ નોંધાવ્યો હતો. ડુંભાર ટ્રાન્સપોર્ટની પાછળ સુભાષ સોસાયટીની બાજુમાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પૂણા પેટા વિભાગીય કચેરીમાં દેખાતા આ લોકો પૂણા વિસ્તારના છે કે જ્યાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા તેઓ ભારે અકળાઈ ગયા હતા. લગભગ છેલ્લા 10 દિવસથી જીબીની પૂણા પેટા વિભાગીય કચેરીના ધક્કા ખાઈ રહેલા લોકોને ત્યાંના અધિકારીઓ સાંભળવા પણ રાજી નથી. પૂણાની ઓફિસના અધિકારી સારોલી જીબી ઓફિસમાં રજૂઆત કરવાનું જણાવી ખો આપવાની નીતિ અપનાવી રહ્યા છે, જેને કારણે પૂણાના રહીશોની હાલત કફોડી થઈ છે. પૂણાના એક રહીશનું કહેવું છે કે જીબીના મેળાપીપણામાં એમ્બ્રોઇડરીના કારખાનાઓમાં 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે, પરંતુ અમારા ઘરમાં રોજે રોજ જાણી જોઈને વીજળી કટ કરવામાં આવે છે. અહીંયા ગાડી અમે છેલ્લા 5 થી 10 દિવસથી આ રોજ કમ્પ્લેન કરીએ છીએ કે ભાઈ રોજ બપોરના ટાઈમે આ લોકો પાવર બંધ કરી દે છે ને આપણે એમને રજૂઆત કરીએ તો કે આ કામ છે એ કામ છે એમ કરીને એ કહે છે. એના જ માણસો બપોરની અંદર કોઈ લાઈન બંધ કરીને કોઈ એમ્બ્રોઇડરી મશીનો ચલાવે છે કે એવું તેવું કામ કરીને એ લોકો એ કરે છે. બીજા પ્રાઇવેટ માણસો જોડે એ કરીને એ લોકો રોકડી કરી લે છે. છેલ્લા 5 દિવસથી એ લોકોને રજૂઆત કરવામાં આવે છે તો એ લોકો કોઈ અમારી રજૂઆત સાંભળતું નથી ને અત્યારે અમે હાલમાં અહીંયા ગાડી બધા રજૂઆત કરવા માટે આવ્યા છે તો અમને અહીંયા ગાડી કોઈ બી માણસ અહીંયા હાજર નથી ને અમે અહીંયા કોઈ અધિકારી હાજર નથી ને અમે પૈસા ભરીએ છીએ પૂણા ડિવિઝનની અંદર ને જ્યારે અમે કમ્પ્લેન કરીએ છીએ ત્યારે એ લોકો એવું કહે છે કે તમારું સરોલી ડિવિઝન લાગે છે તો તમારે સરોલી ડિવિઝનને રજૂઆત કરવાની. તો અમે જો પૈસા જો પૂણા ડિવિઝનને ભરતા હોય તમારે સરોલી ડિવિઝનને શા માટે રજૂઆત કરવી જોઈએ? હાલની ભયંકર ગરમીમાં વારંવાર વીજ પુરવઠો નહીં મળતા પૂણાના રહીશોએ છેવટે જીબીની ઓફિસમાં પહોંચી ભારે વિરોધ કર્યો હતો. સ્થિતિ એ હતી કે જીબીના કર્મચારીઓએ સ્થાનિક પોલીસને પણ બોલાવી લીધી હતી. કોઈક ને કોઈક કારણોસર વિવાદમાં રહેતી દક્ષિણ ગુજરાત વીજ કંપની ક્યારે સુધરશે એ તો ભગવાન જ જાણે, પણ હાલ પૂણાના રહીશોને સમયસર વીજ પુરવઠો પૂરો પાડે તોય ઘણું છે. કેમેરામેન જયેશ પરમાર સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંબાજી માર્કેટ ખાતે રહેતો એક શ્રમજીવી યુવાન હાઇડ્રોસીલની બીમારીથી પીડાતો હતો. જોકે તબીબ પાસે જવામાં શરમ અનુભવતા યુવાને જાતે જ બ્લેડનો ચીરો મૂકતા બેભાન હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. નવી સિવિલ હોસ્પિટલ ખાતે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં અંબાજી મંદિરની સામે રહેતો તેજપાલસિંહ રાજપૂત ઉંમર વર્ષ 40 ઘણા દિવસોથી હાઇડ્રોસીલ બીમારીથી પીડાતો હતો. તબીબ પાસે જવામાં શરમ અનુભવતો હોવાને કારણે બીમારી વધતી જતી હતી. યુવકને હાઇડ્રોસીલની બીમારીથી પીડાતો હતો અને ડોક્ટર પાસે નિદાન કરવાના બદલે ઊંટ વેદુ કરીને જાતે પોતાના હાથે બ્લેડ વડે ચીરો મૂકતા અર્ધ બેભાન હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને આ રીતે આ યુવક ગંભીર અવસ્થામાં હાલ જોવા મળી રહ્યો છે. શુક્રવારના રોજ વહેલી સવારે મકાઈ પુલ પરથી 30 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર તાપીમાં છલાંગ લગાવી દેતા ચકચાર મચી ગઈ હતી. યુવાને તાપીમાં કૂદતો જોનાર લોકોએ ફાયર બ્રિગેડ તેમજ રાંદેર પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે તાત્કાલિક સ્થળ પર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ યુવાનનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. ઘટના સ્થળ પર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમની કલાકની જહેમત બાદ પણ યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ઘટના સ્થળ પરથી યુવકની બાઇક તેમજ લાયસન્સ મળી આવતા યુવકની ઓળખ થઈ હતી. કાજીપુરા વિસ્તારના
કોટડા સ્ટ્રીટ ખાતે રહેતા આ યુવાનનું નામ નિહલ હરીશભાઈ સુરતી છે, જેની ઉંમર 30 વર્ષની છે. બનાવની જાણ થતાં પરિવારજનોના સભ્યો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. શા કારણે નિહલે આ પગલું ભર્યું તે સવાલ પરિવારજનોને પણ મૂંઝવી રહ્યો હતો. તે દરમિયાન ફાયરની ટીમને નિહાલનો કોઈ પત્તો ન લાગતા પરિવાર પર આફ તૂટી પડ્યું હતું. આ અંગે સ્થળ પર હાજર રાંદેર પોલીસે નિહાલની બાઇકનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફાયર કંટ્રોલમાંથી કોલ મળતા કે ભાઈ મકાઈ પુલ પરથી કોઈ માણસે ભૂસકો માર્યો છે. અમે અમારા ટીમ સાથે મકાઈ પુલ પર આવ્યા અને પેલા એક પબ્લિકના માણસને લગભગ 18 થી 20 વર્ષની છોકરી હતી કે હું જોયું અને અહીંયા આ મોટરસાઇકલ છે તો આ મોટરસાઇકલ પડ્યો તો મોટરસાઇકલ પર્સ હતી અને મોટરસાઇકલની ચાવી એ મારા કબજે લીધી. કબજે લઈને પોલીસવાળાને આપી દીધી છે અને તાત્કાલિક એક્શન લઈને અમારો માણસોને તાપીમાં શોધખોળ ઉતારેલા છે અને અત્યારે શોધખોળ ચાલુ છે. અત્યારે મળ્યો નથી હાલ અને શોધખોળ અવરોધ ચાલુ છે. સુરત શહેરના પાલનપુર ગામમાં ધોળા દિવસે પરિણીત મહિલા પર બળાત્કારની કોશિશ કરનારા માથાભારે બુટલેગરને અડાજણ પોલીસે ઝડપી પાડ્યા હતા. બળાત્કારની કોશિશ દરમિયાન પરિણીતા તાબે નહીં થતા બુટલેગરે જાહેરમાં તેણીના પેટ પર લાત પણ મારી હતી. આ ઘટનાની વધુ તપાસ અડાજણ પોલીસ કરી રહી છે. સૈયદપુરા માર્કેટમાં રહેતો માથાભારે હરીશ કિશોર રાઠોડ પાલનપુર ગામના હળપતિવાસમાં આંબલી ફળિયામાં દેશી દારૂનો અડ્ડો ચલાવે છે. હરીશ રાઠોડ અવારનવાર હળપતિવાસમાં મારામારી તો કરતો જ હતો, પરંતુ ગુરુવારના રોજ તેની હિંમત વધી ગઈ હતી અને આંબલી ફળિયામાં રહેતી એક પરિણીત મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેની ઉપર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. યાનકેન પ્રકારે હરીશ રાઠોડની પકડમાંથી ભાગેલી મહિલા નજીકમાં જ રહેતા તેના જેઠના ઘરે પહોંચી ગઈ હતી. તો હરીશ રાઠોડ ત્યાં પણ પહોંચી ગયો હતો અને ફરીવાર મહિલાને પકડીને તેને પેટમાં લાતો મારીને નાસી ગયો હતો. તેણીને પેટમાં થયેલી ઈજાને કારણે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અડાજણ પોલીસે મહિલાની ફરિયાદ લઈને માથાભારે બુટલેગર હરીશ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જોકે મોડી સાંજે પોલીસે હરીશ રાઠોડને ઝડપી પાડ્યો હતો. કેમેરામેન જયેશ પરમાર સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. મહુવા તાલુકાના ફુલવાડી ગામે વીજળીના પ્રશ્ને ગ્રામજનો દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપની મહુવા પેટા વિભાગીય કચેરીના જવાબદાર અધિકારીઓને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા ફુલવાડી ગામના રહેવાસીઓએ મહુવા જીબીમાં હોબાળો મચાવ્યો હતો. મહુવાથી 7 કિલોમીટર દૂર આવેલા ફુલવાડી ગામે છેલ્લા ઘણા સમયથી વીજળી કેમ આવતી હોવાથી ડીમ વીજળી આવતી હોવાથી કારણે ગામના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા ફુલવાડી ગામના 5 ફળિયા વચ્ચે એક ટ્રાન્સફોર્મર મૂકી દેવાથી આ પ્રશ્નનો ઉકેલ આવી શકે એમ છે. જે અંગેની લેખિત અને મૌખિક રજૂઆતો વારંવાર મહુવા જીબીના જવાબદાર અધિકારીઓને કરવા છતાં આજે 8 મહિનાથી પ્રશ્નનો કોઈ ઉકેલ ન આવતા આ ફુલવાડી ગામના 100થી વધુ લોકોએ મહુવા જીબી ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. જ્યાં સુધી આ વીજળીના પ્રશ્નનો ઉકેલ ન લાવવામાં આવે ત્યાં સુધી અનશન પર ઉતરવાની ચીમકી આપી હતી. સન્ની મનુભાઈ પટેલ, ફુલવાડી ગામનો રહીશ. અમારે લગભગ હવે ઘણા વર્ષોથી લાઇટની તકલીફ છે. લાઇટ કોઈ વખત તો હોય જ નહીં, કોઈ વખત તો એકદમ ડીમ કે જ્યાં માણસ લાઇટ પકડી લે તો પણ એ મરે નહીં, એ ટાઈપની ડીમ લાઇટ. એમાં અમે અત્યાર સુધી તો ગુજારતા જ આવેલા છે ને અમે ઘણા વખતથી અહીંયા રજૂઆત કરેલી છે જીબીમાં કે અમને એક પ્રાઇવેટ ડીપી મૂકી આપો જેથી કરીને અમારે લાઇટની કોઈ તકલીફ ના રહે. અમારા નાના છોકરા, ભણતા છોકરા કે જે નાના છોકરા તે લોકોને વાંચવાની ને એવી તેવી તકલીફ ના પડે તે માટે અમે રજૂઆત કરેલી છે અને લગભગ 6-8 મહિના જેવા થઈ ગયા અને અમે અરજી પણ આપેલી છે, પણ તે છતાં તે લોકોએ કોઈ અમારી તરફ જોયેલું નથી કે અમારા વિશે કોઈ લાગણી ધરાવેલી નથી કે કોઈ રીતના અમને કોઈ જવાબ આપેલ નથી. તો શું તકલીફ છે તમને? તકલીફ અમારે છે ને લાઇટ નો અમારે બહુ પ્રોબ્લેમ પડે. અમારે બહુ લાઇટ ડીમ. કોઈને એને ભણાવવું હોય તો પરીક્ષા નહીં આવે તો કેવી રીતે વાંચે? દીવો મૂકવાનો, દીવા દેખાય નહીં, દેખાય દીવાય. કોઈના કઈ ભણે નહીં, નાપાસ થાય. અમારે પછી કોઈના દબાણ આપીએ કે તમે કેમ નાપાસ થયા? કોઈને દેખાય તો વાંચે કે ને કોઈને એટલે નિહાળ જાય તો પણ દબાણ આવી, અમે દબાણ આપીએ. કેવી રીતે ભણે છોકરા? કેટલા ટાઈમ થી આ તકલીફ છે તમને? ટાઈમ થઈ ગયો 8-9 વર્ષ થઈ ગયા નહીં, એટલે બહુ વર્ષ થાય એમ અરજી આપીએ પણ કોઈ શીખાય નહીં. હા આવે રજૂઆત કરી અમે થાકી ગયા. અત્યારે કોઈ 8 મહિના થયા તો પણ હજુ આવ્યું નહીં કે આવે એટલે રાહ જોઈને આવું કર્યું. મેહુલ ગોસ્વામી, હિન્દ ટીવી ન્યૂઝ, મહુવા.
સુરત શહેરના મજુરા ગેટ પર આવેલી ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ટેક્સટાઇલને લગતા ડીટીએમટી અને ડીટીએમટી અભ્યાસક્રમ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. બંધ થયેલ કોર્સ શરૂ થવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા આચાર્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિરોધ કરતા દેખાતા આ ગાંધી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યની ચિંતામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. મજુરા ગેટ વિસ્તારમાં આવેલી ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા 44 વર્ષથી ટેક્સટાઇલને લગતા ડીટીપીટી અને ડીટીએમટીનો કોર્સ બંધ કરી દેવાતા ભારે અકળાયા છે, જેને પગલે એનએસયુઆઈ અને ગાંધી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ શુક્રવારે સવારે કોલેજ બહાર સૂત્રોચ્ચાર કરી ટેક્સટાઇલના અભ્યાસક્રમ શરૂ કરવાની માંગણી સાથે ગાંધી એન્જિનિયરિંગ કોલેજના આચાર્યને આવેદનપત્ર આપ્યું હતું. જીટીયુ દ્વારા સુરતની અંદર ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં જે ચાલતો ટેક્સટાઇલ પ્રોસેસનો જે કોર્સ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને એના અન્યાય સામે આજે સુરત એનએસયુઆઈ દ્વારા આંદોલન ચાલુ કર્યું છે. એક બાજુ મુખ્યમંત્રી વાત કરે છે કે પ્રોફેશનલ કોર્સ ચાલુ કરવા જોઈએ અને એક બાજુ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર સીટો ભરાય અને ત્યાં લાખો રૂપિયા કમાય એ માટે સરકારી કોલેજની અંદર જે આ ટેક્સટાઇલનો કોર્સ ચાલે છે તે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એનએસયુઆઈ આજે ઉગ્ર આંદોલન છેડ્યું છે અને આહવાન આપે છે જીટીયુને કે આવનાર દિવસોમાં આ બંધ કરેલા કોર્સને જો ફરી ચાલુ કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા આના કરતા પણ ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે. ટેક્સટાઇલના અભ્યાસક્રમમાં 100% જોબ પ્લેસમેન્ટ હોવા છતાં ગુજરાત જોબ પ્લેસમેન્ટ હોવા છતાં ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં આ કોર્સ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓને ભારે આશ્ચર્ય થયું હતું. ભવિષ્યની ચિંતામાં વિદ્યાર્થીઓ આખરે રસ્તા પર ઉતરી આવી વિરોધ કરતા જોવા મળ્યા હતા. ટેક્સટાઇલ અભ્યાસક્રમને પ્રોત્સાહન આપવા માટે ચાલુ વર્ષે 19 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી 3 ઇમારતો પૈકી એક ઇમારત ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટને આપવામાં આવ્યું હતું. બીજી તરફ જીટીયુ દ્વારા કોર્સ બંધ કરાવાતા વિદ્યાર્થીઓ આક્ષેપ કરતા જણાવી રહ્યા છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને છાવરવા માટે જીટીયુએ આ નિર્ણય લીધો છે. 400 પ્રોસેસ હાઉસો. ભાવેશ સાકરિયા, સુરત. હું આ ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ભણું છું. 450 પ્રોસેસ હાઉસો અને 10 લાખ કરતાં વધારે લૂમ્સ ધરાવતું આ સુરત આજે વિશ્વભરમાં ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું થયું છે અને ડૉક્ટર એસ ગાંધી કોલેજમાં જે અભ્યાસક્રમ ડીટીપીટી અને ડીટીએમટી છેલ્લા 44 વર્ષોથી સફળતાપૂર્વક સંચાલિત થઈ રહ્યો છે, જેમાં 100% જોબ પ્લેસમેન્ટ આપવામાં આવ્યું છે, એવા કોર્સોને આજે બંધ કરવાનું આ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે. અને બીજી બહુ એક આશ્ચર્યની વાત કે ચાલુ વર્ષે 19.5 કરોડના ખર્ચે આ જ કોલેજની અંદર 3 ઇમારતો નવી બાંધવામાં આવી છે, જેમાંથી એક ઇમારત ટેક્સટાઇલ માટેની છે. એક બાજુ સરકાર ટેક્સટાઇલ માટે નવી ઇમારતો ફાળવે છે અને એ જ વર્ષે સરકાર આ કોર્સો બંધ કરે છે. તો આમાં શિક્ષણ વિભાગની અને જીટીયુની કઈ વિવેક બુદ્ધિ કામ કરી રહી છે એ આજે એનએસયુઆઈને ખબર નથી પડતી. એટલે એનએસયુઆઈએ આજે ઉગ્ર આંદોલન જીટીયુ અને શિક્ષણ વિભાગની સામે ચાલુ કર્યું છે. સુરત શહેરમાં 450 કરતાં વધારે પ્રોસેસ હાઉસ અને 10 લાખ કરતાં વધારે લૂમ્સ અને સંલગ્ન એલાઇડ ઇન્ડસ્ટ્રીઝો આવેલી છે. ટેક્સટાઇલને કારણે સુરત વિશ્વભરમાં જાણીતું થયું છે. આ સ્થિતિમાં ટેક્સટાઇલને લગતા અભ્યાસક્રમ વધારવાને બદલે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી ચાલતા અભ્યાસક્રમને બંધ કરી રહી છે. એ વાત આશ્ચર્યજનક છે. હવે જોવાનું એ રહ્યું કે ભવિષ્યની ચિંતામાં જાગીને વિરોધ કરનારા વિદ્યાર્થીઓને જોઈ જીટીયુ અને શિક્ષણ વિભાગ જાગે છે કે પછી ઊંઘતું જ રહેશે. કેમેરામેન જયેશ પરમાર સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના એવા 2 ગામો છે જેને જોડવા માટે 40 વર્ષ પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા પુલનું કામ આજે પણ અધૂરું છે. ઓલપાડ તાલુકાના કયા ગામે 40 વર્ષ પછી પણ પુલ અધૂરો છે, તેના માટે જુઓ હિન્દ ટીવીનો આ એક વિશેષ અહેવાલ. ઓલપાડ તાલુકાના સેનાખાડી ઉપર દેલાસા અને કપાસીને જોડતો પુલ આજથી આશરે 40 વર્ષ પૂર્વે બનાવવાની શરૂઆત થઈ હતી. પુલની બનાવટની શરૂઆત થતાં જ બંને ગામના લોકોમાં આનંદનો કોઈ પાર રહ્યો ન હતો. પરંતુ વાત એમ છે કે 4 દાયકાનો સમય વીતી ગયા છતાં આજે પણ દેલાસા કપાસી ગામને જોડતો આ પુલ અધૂરો છે. આ પુલ લાખો રૂપિયાના ખર્ચે મંજૂર થયો હતો, પરંતુ પુલ આજે અધૂરો તો ખરો, પરંતુ સાથે જર્જરિત હાલતમાં પણ છે.
ત્યારે આ વિસ્તારના લોકોની માંગ છે કે સત્વરે આ પુલનું સમારકામ થાય અથવા તો નવીનીકરણ થાય. પુલ કેટલા વર્ષથી હતું? લગભગ 35 ઉપર વર્ષથી આવેલા. 35 પુલ કયા ગામથી કયા જોડતો પુલ છે? આમ અમે કપાહી ગામ છે એ બાજુ. અને આ બની જતો તો કેટલો તમને ફાયદો થયો? ફાયદામાં તો એવું જ ને કે માણસો આવ જાવ કરી શકે, બાકી કાર કે મોટરસાઇકલ લઈને જવા જેવું નથી. હજુ તો ભંગાર પડેલું આ બધું તૂટી ગયું. જતો જે તે સમયે એમ હે બની જતો તો ગામ આવવાને શું ફાયદો થયો? ફાયદો લાઈક જવા માટે સરળ હતી. જરા સરસ કુવાટ અહીંયા કપાહી કરીને ગામ છે, પુણ્યાણા ગામ છે. કેટલા કિલોમીટરનો ફેરાવો? એ લગભગ 20 કિલોમીટરથી ઉપર, 25 કહી તો ચાલે એટલા બધા કિલોમીટર. આ પુલ જો બની છે બોલો હા 2-3 આ બહુ ભોગના માણસો માટે પણ સારું રહે. આ કુવાટ સરસ કપાહી પુણ્યાણા એ જવા માટે. અને બંને બાજુ પણ કામકાજમાં કંઈ ભલેવા જ નથી એ લોકોના. ખાલી પૈસા કાઢવાના છે કે પાસે તમે ખાઓ ને મેં ખાઓ બસ, પાછલા ખિસ્સામાં નાખો બાકીના પૈસા. હા આજે આવી દશા નહીં આવતી. અંદર ચાલવાનું મન નહીં થઈ ગયું તો પડી જાય. આ તો અમે ઉપર એક લાકડું નાખ્યું ચાલવા માટે અમે. હા આ પુલ બની જાય તો વ્યવસ્થિત રહે, અમારા અવર જવાનો ધંધો વ્યવસ્થિત થાય એમ. બરાબર, અમને બી ફાયદો થાય, આજુબાજુના ગામને બી ફાયદો થશે. લગ્ન પ્રસંગમાં બી ફાયદો થાય અમારો. આ પુલ બને તો વ્યવસ્થિત રહે એમ. એટલું 20 કિલોમીટરનો આવવા જવાનો ફરક પડે અમારે, એટલે આ પુલ બનવી જરૂરી છે. ઓલપાડ તાલુકામાં કોળી સમાજની વસ્તી વધુ હોય ત્યારે સ્વાભાવિક છે કે સારા નરસા પ્રસંગોમાં આ પુલ ખૂબ જ ઉપયોગી બની શકે છે. ત્યારે સાથે સાથે સામેના ગામના વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવ્યા હોય ત્યારે નોકરિયાત વર્ગો માટે પણ ખૂબ જ આશીર્વાદરૂપ બને તેમ છે. ત્યારે સમયની માંગ છે કે આ પુલનું નિર્માણ વહેલી તકે થાય. બાઇટ 4 દાયકાનો સમય વીતી ગયો હોવા છતાં પણ આજે આ પુલ અધૂરો અને જર્જરિત હાલતમાં છે. ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો રાહ જોઈને બેઠા છે કે આ પુલનું નિર્માણ ક્યારે થશે અને ક્યારે ઉપયોગી બનશે તે તો આવનાર સમય જ બતાવશે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પીધેલી હાલતમાં રિક્ષા હંકારતા ચાલકને લોકોએ પકડી ઝૂડી નાખ્યો હતો. લોકોની ભીડ વચ્ચે રિક્ષા લઈ ધસી આવેલા યુવકને પોલીસના હવાલે કર્યા વગર છોડી મુકાયો હતો. તમને દેખાતી લોકોની આ ભીડ ત્યારે જામી હતી જ્યારે પાંડેસરાની એક સોસાયટીમાં દારૂ પીધેલી હાલતમાં એક ડ્રાઈવર રિક્ષા લઈ ત્યાં ધસી આવ્યો હતો. લોકોની ભારે અવરજવર ધરાવતા પાંડેસરા વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે એક શખ્સ રિક્ષા લઈ ભીડ વચ્ચે ઘૂસી ગયો હતો. લોકોએ તેને પકડી રિક્ષા બહાર કાઢ્યો ત્યારે ખબર પડી કે ડ્રાઈવર પીધેલી હાલતમાં છે. રોષે ભરાયેલા લોકોએ રિક્ષા ચાલકની બરાબરની ધુલાઈ કરી તેની શાન ઠેકાણે લાવ્યા હતા, બાદ તેને જવા દીધો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાંથી શુક્રવારે પોલીસની પીસીઆર વાન પસાર થતી હતી. તે વેળા બીઆરટીસીની એંગલ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પોલીસ પીસીઆર વાનનો આગળનો ભાગનો કચ્ચરધાણ વળી ગયો હતો. જોકે સદનસીબે આ અકસ્માત કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી. પાંડેસરા વિસ્તારના પ્રમુખ પાર્ક રોડ પરથી આજે બપોરે એક GJ5C1596 નંબરની પોલીસની બોલેરો કાર પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવતા વાહન સાથે કાર અથડાઈ હતી. કારના આગળના ભાગે નુકસાન થવા પામ્યું હતું. જોકે કારમાં સવાર તમામ પોલીસ કર્મચારીઓને કોઈ મોટી ઈજાઓ પહોંચી ન હતી. પોલીસની કારને અકસ્માત થતાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જોકે આ બનાવને પગલે 2 કલાક બાદ પાંડેસરા પોલીસનો સંપર્ક કરતા પોલીસે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં આવો કોઈ બનાવ બન્યાનો કોલ મળ્યો નથી. સુરત આરટીઓના લર્નિંગ લાયસન્સ વિભાગમાં ત્રીજા દિવસે પણ ટેકનિકલ ખામીને કારણે તમામ કોમ્પ્યુટર બંધ રહેતા લોકો ભારે અકળાયા હતા. ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લીધા બાદ પણ 1000થી વધુ લોકોની ચંપલો ઘસાઈ રહી છે. બીજી તરફ કોમ્પ્યુટરમાં સર્જાયેલી ટેકનિકલ ખામી દૂર કરવાની જગ્યાએ ફક્ત આશ્વાસન આપીને આરટીઓ તંત્ર પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યું છે.
સુરત આરટીઓ કાર્યાલયના લર્નિંગ લાયસન્સ વિભાગમાં બુધવારે બપોરે 12 વાગે ટેકનિકલ ખામી સર્જાતા ત્યાંના તમામ કોમ્પ્યુટરો ખોટકાઈ ગયા હતા. લર્નિંગ લાયસન્સ માટે ઓનલાઈન ફોર્મ ભરવાના સોફ્ટવેરમાં ખામી સર્જાતા 1000થી વધુ લોકો અકળાયા છે. લોકોને વધારે હેરાનગતિ નહીં થાય અને સમય નહીં વેડફાય તે ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલી ઓનલાઈન પ્રક્રિયા લોકો માટે આફત પ્રક્રિયા બની ગઈ છે. ભારે જહેમત બાદ ઓનલાઈન ફોર્મ ભરીને એપોઇન્ટમેન્ટ મેળવનારાઓને 1000થી વધુ વેઇટિંગ બતાવી રહ્યું છે. વેઇટિંગ લિસ્ટમાં લોકોની સંખ્યા વધતી જ જાય છે. બીજી તરફ સોફ્ટવેરના પણ ઠેકાણા નથી. શુક્રવારે સવારે હૈદરાબાદથી સોફ્ટવેર સુરત આવવાનું હતું, પરંતુ બપોર સુધી સોફ્ટવેર નહીં આવતા ત્રીજા દિવસે પણ લર્નિંગ લાયસન્સ વિભાગનું તમામ કામકાજ બંધ રહેતા લોકોની હાલત કફોડી બની છે. પોતાનું કામકાજ છોડી જેમ તેમ કરી સમય કાઢી પરીક્ષા આપવા આવનારા લોકો પરીક્ષા આપ્યા વગર જ પાછા ફરી રહ્યા છે. આરટીઓ તરફથી કોઈ પણ પ્રકારની સૂચના પણ આપવામાં આવી નથી. લોકો આરટીઓ પહોંચે ત્યારે તેમને ખબર પડે છે અપોઇન્ટમેન્ટ છે કે કેમ. લોકો આરટીઓ કચેરી પહોંચે ત્યારે તેમને ખબર પડે છે અપોઇન્ટમેન્ટ છે કે કેમ તે જાણવા માટે સારથી સોફ્ટવેર ઓપન કરતા પણ ખુલતું નથી, જેથી લોકો રોષે ભરાયા છે. આરટીઓનું આ અંધેર વહીવટ કેટલા દિવસ સુધી ચાલે છે અને લોકો કેટલા દિવસ સુધી હેરાન થાય છે તે જોવું રહ્યું. સુરત મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારમાં શહેરીજનો પાસે પાર્કિંગના નામે ગેરકાયદેસર રૂપિયા ઉઘરાવવા તેમજ દુકાનદારો દ્વારા પાર્કિંગની જગ્યાએ ગેરકાયદેસર રસ્તા ઉપર દબાણ કરવા બાબતે શુક્રવારના રોજ નવસારી લોકસભા કોંગ્રેસ દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી. તાપી જિલ્લામાં અકસ્માતોના આંકડાઓમાં ઓર વધારો થયો છે. મોતના હાઈવે તરીકે પ્રસિદ્ધ એવા નેશનલ હાઈવે નંબર 6 પર શુક્રવારના રોજ ફરી એકવાર જિલ્લાના ઉચ્છલ તાલુકામાં બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં જીપમાં સવાર 5 ગંભીર ઇજાઓ પહોંચી હતી. સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર 6 પર દિવસોના અંતે અકસ્માતો થતા રહે છે. શુક્રવારે ફરી હાઈવેને અડીને આવેલ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ઝરણપાડા ગામે અમદાવાદથી ભુસાવલ તરફ જતી ગુજરાત એસટી નિગમની બસ અને મહારાષ્ટ્ર રાજ્યના નંદરબારથી સુરત તરફ જતી કોલિસ જીપ વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો, જેમાં કોલિસ ગાડીના ફૂરચા ઉડી ગયા હતા. કોલિસ કારમાં સવાર 7 ઈસમો પૈકી 5ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ તમામ ઈસમો સુરતના હોવાની પ્રાથમિક માહિતી સાંપડી હતી, જેમને તાત્કાલિક સોનગઢની રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તે પૈકી 2ની સ્થિતિ વધુ ખરાબ થતાં તેઓને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉચ્છલ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફિક કંટ્રોલ સાથે કાયદેસરની કાર્યવાહી આરંભી છે. છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાં દીપડાઓનો આતંક વધી ગયો છે, જેને કારણે ગ્રામજનો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. ત્યારે ગુરુવારના રોજ સાંજના સુમારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કદાવલી ગામમાં ઘસી આવેલા દીપડાએ ભારે આતંક મચાવ્યો હતો. ખૂંખાર દીપડાએ 2 વ્યક્તિઓ પર હિંસક હુમલો કરતા બંને ઈસમો ગંભીર રીતે ઘવાયા હતા, જેને પગલે તેઓને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર ઉમરપાડા તાલુકાના કદાવલી ગામમાં સાંજે 5 કલાકે ગામવાસીઓ ભેગા થયા હતા. એ દરમિયાન એક રાક્ષસી કદના દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. અચાનક હુમલાથી હેબતાઈ ગયેલા ગામવાસીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કદાવલી ગામના 36 વર્ષીય રમેશ ઉકડિયા વસાવા અને તે ગામમાં કામ અર્થે ગરનાવાડ ગામનો 60 વર્ષીય વતની ખાનસિંગ ઓલિયા વસાવા દીપડાની અડફેટે આવી ગયા હતા. દીપડાએ એક સાથે બંનેને બચકા ભર્યા તે સમયે આખું ગામ લાકડા અને ફટકા જેવા સાધનો લઈ દીપડા પર તૂટી પડ્યા હતા. દીપડાના નાસી ગયા બાદ ઈજાગ્રસ્ત રમેશ વસાવા અને ખાનસિંગ વસાવાને પ્રાથમિક સારવાર સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં અપાયા બાદ તેમને વધુ સારવાર માટે મોડી રાત્રે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેર ખાતે હજુ ગત રવિવારના રોજ પ્રારંભ થયેલા કલ્યાણ જ્વેલર્સ શરૂ થતાની સાથે જ વિવાદોમાં સપડાઈ ગયું છે. જગ્યાનો હેતુફળ થવાને કારણે કોમર્શિયલ માટે રિવાઇડ્સ એને કરાવ્યા વિના તેમજ બીયુસી લીધા વિના બારોબાર ઈચ્છાનાથ એસવીએનઆઈટી સામે શરૂ કરી દેવાયેલા કલ્યાણ જ્વેલર્સને ગુરુવારના રોજ મનપા દ્વારા બંધ કરાવવામાં આવ્યું હતું. નજરે પડતો આ કલ્યાણ જ્વેલર્સ સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં શરૂ થયાના 5મા દિવસે જ બંધ કરવાનો વારો આવ્યો હતો. કલ્યાણ જ્વેલર્સ દ્વારા મહાનગરપાલિકામાંથી ભોંયતળિયું અને 4 માળના પ્લાનની મંજૂરી લેવામાં આવી હતી. જોકે આ જગ્યા પહેલા રેસિડેન્શિયલ હેતુ માટે એને કરાવવામાં આવી હતી. ત્યારબાદ
કલ્યાણ જ્વેલર્સ દ્વારા કોમર્શિયલ એને કરાવ્યા વગર જ જ્વેલર્સનો શોરૂમ શરૂ કરી દેવાયો હતો. કલ્યાણ જ્વેલર્સના માલિક દ્વારા રિવાઇઝ અને એને કરાવ્યા વગર શોરૂમ શરૂ કર્યું હોવાની વાત ધ્યાને આવતા મનપાના મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ દ્વારા ગુરુવારે સાંજે શોરૂમ સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે મનપા સીલ મારે તે પહેલા જ જ્વેલર્સના માલિકો દ્વારા જ્વેલર્સ બંધ કરી દેવાયું હતું. બીયુસી મેળવ્યા બાદ જ હવે કલ્યાણ જ્વેલર્સ શરૂ થઈ શકશે અને આ પ્રક્રિયામાં અઠવાડિયાથી 10 દિવસનો સમય લાગવાની સંભાવના છે. કેમેરામેન કિશન દાઈમા સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરમાં સક્રિય ચોરોએ હવે મોંઘી વસ્તુ હાથ ન લાગતા ગેસ સિલિન્ડર ચોરી કરવાનું શરૂ કર્યું છે. ત્યારે વધુ એક સિલિન્ડર ચોરને વરાછા પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. ટીવી સ્ક્રીન પર દેખાતા આ શખ્સને હસતો જોઈને જ ખ્યાલ આવી જાય કે તેને જે સિલિન્ડરની ચોરી કરી છે તેના માટે તેને કોઈ પસ્તાવો નથી. જાણે પોતાનો ફોટોશૂટ ચાલતો હોય તેમ હસતા હસતા પોઝ આપી રહ્યો છે. મળતી માહિતી મુજબ ગુરુવારે વરાછા ભરતનગર સોસાયટી પાસે વરાછા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસે એલપીજી ગેસ સિલિન્ડર લઈને પસાર થતા આ શખ્સની શંકાના આધારે અટક કરી હતી, જેની પૂછપરછ કરાતા તેને તે ગેસ સિલિન્ડર ચોરી કર્યું હોવાનું માલુમ પડતા પોલીસે તેને જલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. કિશોર મનુભાઈ ગજર નામનો આ શખ્સ કાપોદ્રા ખાતે આવેલી અભયનગર સોસાયટી ખાતે રહે છે, જેની પાસેથી પોલીસે 4500ના કિંમતના 4 નંગ સિલિન્ડર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. નમી પડેલું વરાછાનું અજંતા બિલ્ડિંગ આખરે તોડી પડાયું. બિલ્ડિંગ ટકી નહીં શકવાનો ઇજનેરોએ આપ્યો હતો રિપોર્ટ. બિલ્ડિંગ ઉતારવાની કામગીરી જોવા આવેલા જમીન દલાલનું વાહન અડફેટે મોત. જીબીના અધિકારીઓની લાલવાડીથી પુણાના રહીશોને નથી મળતી વીજળી. જ્યારે એમ્બ્રોઇડરી ખાતામાં 24 કલાક અપાય છે વીજળી. રહીશોએ જીબી ઓફિસ પર બોલાવ્યો હંગામો. વરાછામાં 16 વર્ષના કિશોરે 17 વર્ષના કિશોર પાસે દાદાગીરીથી માંગ્યા 5000 રૂપિયા. પૈસા ન આપતા 16 વર્ષના કિશોરે ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો. કિશોરને સ્મીમેર ખસેડાયો. તાપીના સોનગઢ ખાતેના શ્રમજીવી યુવાને હાઇડ્રોસિક બીમારીથી પીડાતા બેડ વડે ચેકો મૂકતા ગંભીર. તબીબ પાસે જતા શરમ આવતી હોવાના કારણે ભર્યું પગલું. અને મકાઈ પુલ પરથી યુવાને તાપીમાં લગાવી મોતની છલાંગ. ફાયરે શોધખોળ કરી હોવા છતાં યુવાનની કોઈ હાલ ન મળી. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહો હિન્દ ટીવી. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.